9 વત્તા 9 આનો સરવાળો કેટલો થાય મિત્રો? ચલો હવે આપણે તે જોઈએ। મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ। અહીંયા 2 ચોરસ ખાના છે જેમાં સંખ્યા લખેલી છે। હવે લીલા કલરવાળા ચોરસ ખાનામાં જેટલી સંખ્યા છે એટલા જ સફરજન બાજુમાં આપેલા ખાલી લંબચોરસ ખાનામાં મૂકો અને આવી જ રીતે પીળા કલરવાળા ચોરસ ખાનામાં જેટલી સંખ્યા છે એટલા જ સફરજન બાજુમાં આપેલા ખાલી લંબચોરસ ખાનામાં મૂકો। મિત્રો હવે આપણે સફરજન મૂકવાનું ચાલુ કરીએ। પહેલા લીલા ચોરસ ખાનામાં 9 લખેલો છે એટલે આપણે બાજુના લંબચોરસ ખાનામાં 9 સફરજન મૂકીશું। બીજા પીળા ચોરસ ખાનામાં 9 લખેલો છે એટલે આપણે બાજુના લંબચોરસ ખાનામાં 9 સફરજન મૂકીશું। હવે મિત્રો બાજુમાં દેખાતા બંને લંબચોરસ ખાનામાં રહેલા સફરજનને ગણી લઈશું। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 મિત્રો અહીંયા 18 સફરજન છે એટલે કે આપણી બે સંખ્યાનો સરવાળો 18 થાય છે।